દાહોદ જિલ્લાના મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો। કેમ્પમાં મીડિયા કર્મીઓએ આરોગ્ય તપાસ કરાવી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનસામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી છે, ત્યારે આ પહેલને આગળ ધપાવવા હંમેશા પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયા કર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે, જેના ભાગરૂપે માહિતી નિયામકની કચેરી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી દાહોદ ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ દાહોદ ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો। રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપ માટેના આ ઉપક્રમનો લાભ લઈ દાહોદ જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોએ પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી કેમ્પનો લાભ લીધો હતો, જેમાં મીડિયા કર્મીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે 35 વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સ-રે અને ઇસીજી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા। આ કેમ્પનો લાભ લઈ સંતોષની લાગણી અનુભવતા પત્રકાર મિત્રોએ સરકાર અને માહિતી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। મીડિયા કર્મીઓને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ સવારે 8 કલાકથી બપોરના 12 કલાક સુધી ચાલ્યો હતો, જેમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઇસીજી, એક્સ-રે સહિતના જરૂરી પરીક્ષણને આવરી લેવામાં આવ્યા હતા। આ હેલ્થ ચેકઅપ થકી આરોગ્ય સુવિધાઓને આવરી લઈ ને મીડિયા કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કર્મચારી અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા દાહોદ ખાતે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાના તમામ મીડિયા કર્મીઓનું બ્લડ પ્રોફાઇલ, સમગ્ર ઇસીજી તેમજ એક્સ-રે વગેરે પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા હતા। આ ચેકઅપ અને આ જે પ્રોગ્રામ છે ખરેખર ખૂબ સરસ છે અને રાજ્ય સરકારને ઇન્ડિયન રેડક્રોસ દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમ કરે જ છે અને કરતી રહે, જેથી કરીને મીડિયા કર્મીઓના સ્વાસ્થ્ય માટે સમયસર તમને જાણ થઈ શકે। આ એક ખરેખર સારો કાર્યક્રમ છે અને આ બધા રાજ્ય સરકાર તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને અભિનંદન।